બ્રાઉન બ્રાઉન કલરનો થઈ ગયો છે અને ઠરશે પછી થોડું છે ને બધાય મસ્ત મસ્ત. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. તો કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું ફરી સ્વાગત છે. હાલો ભાઈ, આપણે બનાવવાના હતા અડદિયા, એટલે મેં હાલો તમને બધાને શેર કરું કે આપણે હું નાખીએ અને કેવી રીતના બનાવી. આપણે કોઈ પછી શીખવા નથી, આપણે આવડતું તો આપણે રીતના બનાવી નાખી છે. એટલે હવે થાય છે જો લોટ શેકાવાનું શરૂ થઈ ગયું છે મસ્તનું. અને આ લોઢાના બકડિયામાં જ બનાવાય હોય એમાં સારું. જેઠાણી બાઈ શરૂ કરી દીધું છે. તમને કેવી ફિલિંગ થાય છે? થાકી ગયા નથી થાકી? હજી આમ તો શરૂઆત છે ને એટલે બસ ખબર પડી જાય. અને આ બેન, તમે ખાવામાં થાકી જાઓ કે આ હાથ હાંકવામાં થાકી જાઓ? ખાવામાં તો હવે થાકી નથી. આપણે જો લોટ શેકવા મૂકી દીધો છે. પહેલા એને દૂધનું ને ઘીનું મોણ આપ્યું હતું, પછી એને ચારી અને હવે ગરમ ઘીમાં આપણે શેકવાનું શરૂ કરી દીધું છે. જો આપણો ગુંદ રેડી થઈ ગયો છે. પછી ટોપરું મારે ખમણાનું બાકી છે, પણ આપણે વિડીયો ઉતારવામાં શરૂ થઈ ગયા. અને આપણે લેવાની છે સાકરની ચાસણી, કારણ કે મારે કેનિસા ખાય તો ઉપાધિ નહીં, એટલે સાકર અગાઉ ઓગળવા મૂકી દીધી છે. અને હવે અહીંયા લોટ શેકાય છે. અને આ આપણો માવો છે. આપણે માવા વગરના ન બનાવ્યો, માવાવાળા મસ્ત ના ખાય. એટલે હવે જો માવો શેકાઈ થઈ ગયો છે ને હવે લોટ શેકાઈ જાય ને અડધો પડધો નહીં, પણ હાવ લાસ્ટમાં જ આપણે માવો નાખીશું. તો હાલો કન્ટિન્યુ રહેજો, અમે કઈ રીતના બનાવી તમને બતાવી. હાલો 3:45 વાગી ગયા છે. હા, અડદિયા બનાવતા બહુ વાર લાગે. એટલે જોઈ લો મસ્ત મજાનું આપણો લોટ શેકાઈને એકદમ રેડી છે. હા, બ્રાઉન બ્રાઉન કલરનો થઈ ગયો છે અને ઠરશે પછી થોડું થોડું ઘી દેખાશે. અને આ 2-5 જણા આમ જો આડા પડ્યા છે. મારા બાજી થોડા થોડા સૂતા છે. તો શું ખાશો? હે, કાજુ બદામ હાથમાં આવી ગયા હતા બેનને, એટલે જો અય પગ ન લાગે. અને હવે લેવાય છે ચાસણી. હાલો, આપણે વિડીયો બનાવીએ એટલે ચાસણી લેશે જેઠાણીમાં. અને આપણે જો કાજુ બદામ ને ટોપરું ને ગુંદ ને બધું રેડી છે. અને આ છે સૂંઠનો પાવડર. હા, થોડોક નાખવો પડે ને સૂંઠનો પાવડર. ચાલો ભાઈ, અડદિયા બનાવવા નહીં પણ બનાવવા તો સોરી તમે આવી નતો બનાવ, એટલે ખાવા બધા આવી જજો મસ્ત મજાના અડદિયા. અને હવે ચાસણી લેવાની છે, એક તારની ચાસણી લઈશી. હવાલો ભેળવી પછી તમને પાછા બોલાવશું. હા, અત્યારે જો આવી રીતના ઉફાઈન થાય છે. હમણાં જો મમ્મ બની જાય ને, અમારા બેનને જો લાગી ગઈ છે ભૂખ. મમ્મ ખાવું છે તો શું ખાવું છે? કાજુ બદામ પૂરા થઈ ગયા. આપણે આમાં અડદિયામાં નાખી દેવાના છે. આપણે કઈ દુકાનનું તો નથી, ઘરની. હાલો હવે જો ચાસણી લેવાય છે. હવે મળી જઈએ પાછા ભેળવવા ટાણે. હાલો મળીએ કમ્પ્લેટ. અને આપણે મિક્સ કરી દઈએ છીએ. હાલો, જય ગણપતિ બાપા મોરિયા. અને આ ઓલી હોય ને એટલે જો ગારી નાખવું છે ને, ઓલા છે જો દોરા સાકર કરેલી છે તો આપણે ચાસણી ગાળવી પડશે. હાલો ભાઈ, એ ગણપતિ બાપા મોરિયા. ફેરવો આખામાં એમ નહીં, આમની જોઈની કરો. કેની સાગી રે ઉભા રહો, એક સાઈડ જગ્યાએ જ રાખો. પેતરા કરવા પડે. હા, સાકરના કરીને પેતરા કઈ કરી લે. તારે નાખી ભલે એટલી જવાય જવા. હાલો ભાઈ, મિક્સ થાય છે. બધા આવી જાજો જમવા. જમવાની સોરી ખાવા. હલાવો ધીરે ધીરે. માય ગોડ, નાખ દો. એમાં ચાસણી સહી નાખ દો. ચમચો લઈ નાખા. ઉભા રહેજો. હાલ મૂકી દો. આવે સલાવાનો? હા, નકલાવો હલાવો. ગરમા ગરમ અડદિયા.
ગરમા ગરમ અડદિયા અને આપણે પાણીનો છટકારો કરી દઈશી ફૂલ મસાલેદાર. હા ફૂલ મસાલેદાર એટલે મસ્ત ઢીલા ઢીલા થાય. હાલો ભૂલો બકાઈ ન થાય એને. હાલ ભૂપી લે. હાલો હવે ચોકી ગોતવી પડશે ને. લે સાહેબ તરડ જો આ ગઈ હે ચોકી. ચોકી બેન આ ગયા હે. હવે ચોકીમાં ઘી ઢોળાય છે. બા હવે તમે ઓલી સાઈડ વયા જાઓ. કદો આંટી બન ના ચાલુ રાખ અને હા હવે ઊભી રહે લાઈ. લાઈ મને આપી દે. હાલો હવે આપણે જો થાય છે અડદિયા. લાઈ ભૂનો પીવો તો કઈ નહીં. જાઓ વૈસે ઊભા ને ઊભા જ હોય મારે કેની હિસાબે. જો મસ્ત મજાના અડદિયા થઈ ગયા છે. કઠણ ન થાય થારું. હજી થોડુંક પાણી નાખું શું બોલે ને હાલે તો હલાઈ જોજો મને તો નથી લાગતું. હારું હાલો હવે અમે કામે વરગીએ છીએ. હાલો હવે પછી પાછા ઢેફલી પડી જાય ને તમને પાછા કન્ટિન્યુ કરવા. હાલો હાલો ભાઈ અડદિયા થઈ ગયા છે મસ્તના રેડી. ઉભા હું લાઈટ કરીને તમને બધાને બતાવું. હા અંધારામાં દેખાય નહીં કઈ હરખા છે ને. બધા મસ્ત મસ્ત ગરમા ગરમ અડદિયા ખાવા આવી જાજો બધા. પછી એક આમ ડીશ થઈ. જો ઘી વાળું થયું ઈસા અહીંયા ઘી વાળું થયું. જો આખામાં ઘી ઘી ભરાઈ રહે. અને આપણે જો ભગવાનને મસ્તનું ધડી દીધું છે. પેલા ભગવાનને હોય. હાલો હવે બધા શાખવા માંડો. હાલ આમાંથી એટલે બીજી ડીશું બગાડવી નહીં મારે. હાલ ચાલો દઈ દો એમાંથી બાને. કેની સહી સાથે આમ આમાં બાને દે. નહીં આ વાટકો તો ગંધારો ચીકણો છે. નકર એમ જ બધા ખાવા માંડો ને એમ કરો. એ બાપ લે આ તો કઈ વાટકો છે. હાલો હવે કન્ટિન્યુ બધા ચાખીને હવે રિવ્યુ આપવા માંડો. ખાવા માંડો એટલે ખબર પડે. ગયડા મોરા બાલ્યો ગયડા મોરા ગયડા મોરા મસ્ત છે. અને હાલો હવે હેઠવાડે એટલો બધો થયો છે હો વાસણનો ને. હાલો હવે ખાવા બેન રિવ્યુ આપી.